નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની જે નવી સ્વઅધ્યયન પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર 9 વિદ્યુત તથા પરિપથ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પ્રકરણ નંબર 9 વિદ્યુત તથા પરિપથનું સોલ્યુશન। સૌથી પહેલા સૂચના આપેલી છે, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો। જેમાં સવાલ નંબર 1 છે, આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક નથી? તો એમાં જવાબ આવશે કાચનો ટુકડો। ત્યાર પછી સવાલ નંબર 2, આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુતનો અવાહક છે? તો એમાં જવાબ આવશે દોરો। ત્યાર પછી આગળ સવાલ નંબર 3, મારામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, બોલો હું કોણ? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબ થશે માનવ શરીર। ત્યાર પછી આગળ સવાલ નંબર 4, વિદ્યુત કોષ દ્વારા ઉત્પન્ન થતો વીજ પ્રવાહ કેવા પ્રકારનો હોય છે? તો એનો જવાબ છે ડીસી પ્રવાહ। ત્યાર પછી આગળ સવાલ નંબર 5, નીચેના પૈકી કયા પદાર્થો વિદ્યુતના સુવાહકો છે? તો એમાં જવાબ આવશે આપેલ ત્રણેય, એટલે કે બટાટા, લીંબુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ। ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર 6 છે કે વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ટેસ્ટર, પકડ, સ્ક્રૂડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલ હોય છે, કારણ આપો। તો વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો પર પ્લાસ્ટિકનું આવરણ હોવાથી તે વિદ્યુતનો અવાહક બની જાય છે અને કરંટ લાગવાની સંભાવના ઓછી થઈ જાય છે। તેથી વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે ટેસ્ટર, પકડ, સ્ક્રૂડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલ હોય છે। ત્યાર પછી આગળ સૂચના આપેલી છે, નીચેની વિગતના આધારે પ્રશ્ન 7 થી 9ના જવાબ આપો। તો એમાં આગળ વિગત આપેલી છે કે રમેશ વિદ્યુત પરિપથ બનાવે છે, જે આકૃતિ 1, 2 અને 3માં છે। 3 વખત વિદ્યુત પરિપથ જોડવા છતાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો જ નથી। વિદ્યુત પરિપથની આકૃતિનો અભ્યાસ કરી વિદ્યુત બલ્બ પ્રકાશિત ન થવાનું કારણ જણાવો। તો અહીં 3 આકૃતિઓ પૈકી આકૃતિ નંબર 1 છે, તો આના પરથી કારણ આપણે કહેવાનું છે કે વિદ્યુત બલ્બ પ્રકાશિત કેમ નથી થતો? તો વિદ્યુત બલ્બ પ્રકાશિત નથી થતો કારણ કે ખુલ્લો પરિપથ છે, બરોબર। ત્યાર પછી આગળ આકૃતિ 2 આપેલી છે, તો એમાં પણ વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી। તો એનું કારણ શું આવશે કે બેટરીના ધ્રુવો ઊંધા જોડાયેલા છે। ત્યાર પછી આગળ આકૃતિ નંબર 3, તો આમાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બલ્બ ફિલામેન્ટ ઉડી ગયેલો છે, બરોબર। ત્યાર પછી આગળ હવે રમેશને તેની ભૂલ સમજાઈ ગઈ, તેણે એવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે। તો રમેશે બનાવેલ પરિપથની આકૃતિ દોરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં રમેશે બનાવેલ પરિપથની આકૃતિ દોરેલી છે, જે તમારે જોઈ અને દોરવાની છે। ત્યાર પછી આગળ જોઈએ સૂચના આપેલી છે, આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। જેમાં સવાલ નંબર 10 છે, પરિપથમાં વિદ્યુત સ્વિચ શા માટે મૂકવામાં આવે છે? તો વિદ્યુત પરિપથમાં જોડેલી સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે। સ્વિચને બંધ સ્થિતિમાંથી ચાલુ સ્થિતિમાં લાવવાથી બલ્બમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, આથી બલ્બ પ્રકાશિત થાય છે। જ્યારે બલ્બને વાપરવાની જરૂર ન હોય ત્યારે સ્વિચને ચાલુ સ્થિતિમાંથી બંધ સ્થિતિમાં લાવવાથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થાય છે, આથી બલ્બ પ્રકાશિત થતો નથી। આમ સ્વિચ વડે તેની સાથે જોડેલ વિદ્યુત ઉપકરણને ચાલુ તેમજ બંધ કરી શકાય છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 11, કયા કયા કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય છે? તો શોર્ટ સર્કિટ, ઓવરલોડિંગ, વીજ પ્રવાહ વગેરે કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 12, ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલવા તમે કઈ તકેદારી રાખશો? તો પાણીવાળા અથવા તો ભીના હાથે સ્વિચ કે ફ્યુઝને અડકીશું નહીં। પગમાં રબર કે પ્લાસ્ટિકના ચંપલ પહેરવા। ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોવાથી ફ્યુઝને અડકતા દૂરથી પણ કરંટ લાગી શકે છે, માટે રબરના હાથ મોજા પહેરીને ફ્યુઝ બદલવો જોઈએ। ત્યાર પછી આગળ સવાલ નંબર 13, નીચેની આકૃતિ મુજબ એક બલ્બ, 2 વાયર, સેલની મદદથી વિદ્યુત પરિપથ બનાવો। તમારા ઘરમાં ઉપયોગમાં લેતા હોય તેવી 10 વસ્તુઓ લો,
તેને બંને છેડાની વચ્ચે વાયર સાથે સ્પર્શમાં રહે તેવી રીતે મૂકીને તેનું વિદ્યુત સુવાહક અને અવાહકમાં વર્ગીકરણ કરો. તો અહીં વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકમાં વર્ગીકરણ કરવા માટે આપણે કેટલી 10 વસ્તુ લેવાની છે. તો જેમાં પહેલું છે લોખંડનું ચપ્પુ વિદ્યુત સુવાહકની અંદર, ત્યાર પછી બીજું છે સોયા ચમચી, ત્યાર પછી તાંબાનો વાયર, ત્યાર પછી લોખંડનો નાનો ટુકડો, વિદ્યુત અવાહકમાં ટેસ્ટરનો હાથો, કુકરનો હાથો, ફૂટપટ્ટી, પ્લાસ્ટિકની બોલપેન અને પ્લાસ્ટિકની બોટલ આવશે. બરાબર, આ તમારે જોઈ અને લખવાનું છે. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો, જેમાં સવાલ નંબર 14 છે વાયરિંગ કામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન હંમેશા રબરના સ્લીપર પહેરેલા રાખે છે કારણ કે તો રબરના સ્લીપર એ વિદ્યુતનું અવાહક છે જેમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકતો નથી, માટે જ ઇલેક્ટ્રિશિયન રબરના સ્લીપર પહેરે તો કરંટ લાગવાની સંભાવના ઘટી જાય છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 15 તમારા ઘરમાં બલ્બ બદલવા માટે તમારે લોખંડના બદલે લાકડાનું ટેબલ વાપરવું જોઈએ કારણ કે તો જવાબ છે કે લોખંડનું ટેબલ વિદ્યુતનું સુવાહક છે. જો બલ્બ બદલાવતી વખતે લોખંડનું ટેબલ હોય તો ક્યારેક કરંટ લાગવાની સંભાવના વધી જાય છે, ત્યારે લાકડાનું ટેબલ વાપરવું જોઈએ કારણ કે લાકડાનું ટેબલ વિદ્યુતનું અવાહક છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ નંબર 9 વિદ્યુત તથા પરિપથ પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.